તો અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। સેટેલાઇટ ગોતા રાણીપ સહિતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ। ભારે વરસાદ પડતા ખેલૈયાઓની ચિંતામાં પણ વધારો થયો છે। અમદાવાદમાં ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ છે। વહેલી સવારથી જ અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને આગાહી અનુરૂપ જ બપોર બાદથી વરસાદની શરૂઆત થઈ છે। અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે। સેટેલાઇટ ગોતા રાણીપ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। જોકે નવરાત્રીનો પર્વ અને બીજી તરફ અમદાવાદમાં ભારે વરસાદ વરસતા ખેલૈયાઓની ચિંતામાં પણ વધારો થયો છે। આયોજકો પણ ચિંતામાં મુકાયા છે। અને આજ મુદ્દે સંવાદદાતા પાર્થ આપણી સાથે લાઈવ જોડાયા છે। પાર્થ, અમદાવાદ શહેરમાં ધોધમાર વરસાદની શરૂઆત કયા કયા વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે? જી વૈભવી, ચોક્કસથી જ રીતની વાત કરવામાં આવે તો હવામાન વિભાગ દ્વારા ગઈકાલે જ આગાહી આપવામાં આવી હતી કે આગામી 5 દિવસ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ થશે। ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ શહેરમાં વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ હતું। આ ઉપરાંત ઉકળાટ પણ અનુભવાઈ રહ્યો હતો અને ત્યારબાદ બપોર બાદ વરસાદની શરૂઆત થઈ છે। અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદના શહેરના પૂર્વ અને પશ્ચિમ તમામ વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે। અત્યારે વીટીવીની ટીમ અમદાવાદના સેટેલાઇટ વિસ્તારના ઇસ્કોન 4 રસ્તા એસજી હાઈવે ઉપર છીએ, ત્યારે એસજી હાઈવે ઉપર પણ વરસાદ ખાબક્યો હતો। આ ઉપરાંત અમદાવાદના વસ્ત્રાપુર, સેટેલાઇટ, બોડકદેવ, નવા નરોડા, નિકોલ, નરોડા, બાપુનગર, રખિયાલ, ઓઢવ સહિતના વિસ્તારોમાં, મણિનગરમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। લગભગ 10 થી 15 મિનિટ સુધી વરસાદે તોફાની બેટિંગ કરી હતી, જેના કારણે તમે જે રીતના જોઈ શકો છો અમદાવાદના શહેરના જે રસ્તાઓ છે તે ભીના થઈ ગયા છે। સાથે જ વાહન ચાલકોને જે ફોર વ્હીલમાં વાઇપર શરૂ કરવાનો પણ વારો આવ્યો હતો। જે રીતની વાત કરવામાં આવે તો હજુ પણ આગામી 4 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની રાજ્યના હવામાન વિભાગ દ્વારા આગાહી આપવામાં આવી છે। સાથે જ દક્ષિણ ગુજરાતમાં માછીમારોને જ્યાં સુધી આગામી સૂચના ન મળે ત્યાં સુધી દરિયો ન ખેડવાની સૂચના છે। સાથે જ અમરેલી અને ભાવનગરમાં પણ ભારેથી અતિભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। સુરત, નવસારી, વલસાડ, ડાંગમાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને અમદાવાદમાં પણ આગામી 2 દિવસ સુધી ભારે વરસાદની આગાહી રાજ્યના હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। જે રીતના વરસાદ ખાબક્યો છે, વરસાદને લઈને હાલમાં અમદાવાદ શહેરની જે વાત કરવામાં આવે તો ખેલૈયાઓ ચિંતિત છે। નવરાત્રીનો આજે 7મો દિવસ છે, એટલે કે નવરાત્રી અંત તરફ આગળ વધી રહી છે, પરંતુ જે છેલ્લા દિવસ હોય છે તે છેલ્લા દિવસોમાં જ ખેલૈયાઓ વધુ ઉત્સાહથી ગરબા રમતા હોય છે, નવરાત્રીની ઉજવણી કરતા હોય છે। ત્યારે ક્યાંક ને ક્યાંક જે ખેલૈયાઓ છે તે ખેલૈયાઓની પણ ચિંતામાં વધારો કર્યો છે, કારણ કે અનેક લોકો એવા પણ હોય છે કે જે માંડ પાસનું સેટિંગ કરતા હોય છે, માંડ ક્યાંકથી પાસ લેતા હોય છે અને જો આવી રીતે વરસાદ પડે તો તેમનો જે ઉત્સાહ હોય છે તે મરી પરવાડે છે। એટલે કહી શકાય કે જે રીતનો વરસાદ ખાબક્યો છે, વરસાદ પડવાના કારણે અનેક જે ખેલૈયાઓ છે તે પણ અત્યારે હાલમાં ચિંતામાં મુકાયા છે। જી બિલકુલ, આભાર પાર્થ તમામ જાણકારી માટે। તો સંવાદદાતા પાર્થે પણ એ જાણકારી આપી કે અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ, બપોર બાદથી વરસાદની શરૂઆત ગાજવીજ સાથે અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે। સેટેલાઇટ ગોતા રાણીપ સહિતના વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ હતી। દક્ષિણ ગુજરાતમાં ગઈકાલ મોડી રાતથી જ વાતાવરણમાં પલટો આવ્યો હતો અને અલગ અલગ ઠેકાણે વરસાદ ખાબક્યો હતો અને ત્યાં નવરાત્રીનું જે આયોજન કરાયું હતું તે ખોરવાયું હતું અને આજે અમદાવાદમાં પણ વરસાદ વરસ્યો છે, જેથી અમદાવાદવાસીઓમાં પણ ચિંતા પ્રસરી છે। અમદાવાદમાં એક તરફ ધોધમાર વરસાદ, વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણમાં પલટો આવ્યો હતો અને બપોર બાદ વરસાદનું આગમન થયું અને બીજી તરફ ખેલૈયાઓની ચિંતામાં પણ વધારો થયો છે। જે આયોજકો છે તેઓ પણ ચિંતામાં મુકાયા છે। નુકસાનીનો પણ અંદાજ લગાવી શકાય છે। આ તરફ સુરતમાં વરસાદે ખેલૈયાના ખેલ પર પાણી ફેરવ્યું છે। વરસાદને કારણે ગરબા આયોજકો અને ખેલૈયાઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ગરબાના ખુલ્લા પંડાલ વરસાદમાં ભીંજાતા હવે આયોજકોમાં ચિંતા પ્રસરી છે। ગરબા ગ્રાઉન્ડમાં પાણી ભરાઈ જતા ખેલૈયાઓની મજા પણ બગડી છે।
અને આજ બધે સંવાદદાતા નિર્મલ ફોન લાઈન પર છે. નિર્મલ, એક તરફ સુરતમાં અવિરત વરસાદ ખાબકી રહ્યો છે, હજુ પણ આગામી સમયમાં ભારે વરસાદની આગાહી છે અને તેવામાં એક તરફ નવરાત્રીનું પર્વ, ખેલૈયાઓની પણ મજા બગડી છે. અત્યારે શું સ્થિતિ? ચોક્કસથી એ પ્રમાણે આજે વહેલી સવારથી જ વરસાદ વરસી રહ્યો હતો, તેના કારણે જે ગરબાના આયોજકો છે અને ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે. શહેરના વિવિધ વિસ્તારોમાં સતત વરસાદ વરસતા ખુલ્લા જે મેદાનોમાં આવેલા નવરાત્રીના પંડાલો છે તેમાં પાણી ભીના થઈ ગયા છે. ખાસ કરીને લીંબાયત વિસ્તારમાં આવેલ ઝંકાર નવરાત્રી પંડાલમાં વરસાદી પાણી ભીંજાઈ જતા આયોજકો ચિંતામાં મુકાયા છે અને પંડાલના પરિસરમાં પાણી ભરાવાની શરૂઆત થતા ખેલૈયાઓને પણ અસુવિધા સર્જાઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી કલાકોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જો આ જ પ્રમાણે વરસાદ ચાલુ રહેશે તો અનેક વિસ્તારોમાં આવેલા નવરાત્રી પંડાલોમાં પાણી ભરવાની સંભાવના છે અને રવિવારના દિવસે નવરાત્રી ઉત્સવમાં મોટી સંખ્યામાં ખેલાડીઓ જોડાતા હોય છે, ત્યારે વરસાદી ઉત્સવના આનંદમાં વિઘ્ન સર્જી શકે તેવી પરિસ્થિતિ છે. બિલકુલ, આભાર નિર્મલ તમામ જાણકારી માટે. ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે. આહવા તાલુકાના અનેક લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. લો લેવલ કોઝવે પાણીમાં ગરકાવ થતા સ્થાનિકોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. આંબાપાડા, સુસરદા, જખલદા લો લેવલ કોઝવે પાણીમાં ડૂબ્યા છે. એક તરફ ડાંગ જિલ્લામાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે. અને આજ મુદ્દે સંવાદદાતા રાકેશ ફોન લાઈન પર છે. રાકેશ, એક તરફ ડાંગ જિલ્લામાં ભારે વરસાદ, તમામ નદીઓ બે કાંઠે વહેતી થઈ છે, શું પરિસ્થિતિ? જી રાકેશ. ડાંગ જિલ્લામાં મુસળધાર વરસાદ વરસી રહ્યો છે, જેની સીધી અસર લોકમાતા પર જોવા મળી રહી છે. ડાંગ જિલ્લામાં મોસમનો સૌથી વધુ વરસાદ ડાંગ જિલ્લામાં વરસતો હોય છે. ગુજરાતમાં ડાંગ જિલ્લો જોવાલાયક સ્થળ તરીકે પણ વિકાસ પામ્યો છે, ત્યારે કુદરતી સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લામાં વરસાદ વરસ્યો છે, જેને કારણે લોકમાતા પ્રભાવિત થઈ છે. વઘઈ આહવાને જે કંઈ ત્યાં કોઝવે હોય છે, કોઝવે ઓવરફ્લો થતા 15 જેટલા માર્ગો બંધ કરી દેવામાં આવ્યા છે. ખાસ કરીને હજી પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે વરસાદ વરસશે, જેને લઈને તંત્ર એલર્ટ છે. તંત્રએ તમામ માર્ગો બંધ કરી દીધા છે, જેને લઈને લોકોને અગવડતા ન પડે તેની તકેદારી રાખવામાં આવી રહી છે. જી બિલકુલ, આભાર રાકેશ તમામ જાણકારી માટે. આ તરફ વલસાડના કપરાડામાં બપોર સુધીમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. મધુબન ડેમમાં પાણીની આવકમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. ડેમમાં 78,000 ક્યુસેક પાણીની આવક નોંધાઈ છે. મધુબન ડેમના તમામ દરવાજા 1.20 મીટર ખોલવામાં આવ્યા છે. ડેમમાંથી 75,000 ક્યુસેક પાણી દમણગંગા નદીમાં છોડાયું છે. પાણી છોડાતા દમણગંગા નદીનું તોફાની સ્વરૂપ પણ જોવા મળ્યું છે. વલસાડના આ દ્રશ્યો કે જ્યાં કપરાડામાં બપોર સુધીમાં 6 ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે. હજુ પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ગઈકાલ સાંજથી જ ભારે વરસાદની શરૂઆત થઈ ગઈ છે, તો સૌથી વધુ વરસાદ કપરાડાના જંગલ વિસ્તારમાં નોંધાયો છે. ગઈકાલ સાંજથી અત્યાર સુધીમાં કપરાડાના જંગલ વિસ્તારમાં 6 ઇંચથી પણ વધારે ભારે વરસાદ પડ્યો છે. તેના કારણે જ્યારે ચોમાસું વિદાય તરફ જઈ રહ્યું હતું ત્યારે અચાનક જ વલસાડ જિલ્લાની તમામ નદીઓમાં ઘોડાપૂર આવ્યું છે. આજે આપ દ્રશ્યો જોઈ રહ્યા છે, દમણગંગા નદીના દ્રશ્યો છે. દમણગંગા નદીના ઉપરવાસમાં ભારે પાણીની આવક થઈ રહી છે. અત્યારે હાલ 78,000 ક્યુસેક પાણીની આવક થતા દમણગંગા નદીના 10 દરવાજા 1.2 મીટર ખોલી દેવાયા છે અને 75,000 ક્યુસેક જેટલું પાણી દમણગંગા નદીમાં છોડવામાં આવી રહ્યું છે. તેના જ કારણે આજે કિનારાના જે ગામો છે તેમને નદી કિનારે ન જવાની સૂચના આપવામાં આવી છે. તો હજી જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 3 દિવસ ભારે વરસાદ પડશે. તેના જ કારણે વલસાડ જિલ્લાનું વહીવટીતંત્ર એલર્ટ મોડ ઉપર જોવા મળી રહ્યું છે. માનવ ઠાકોર, VTV ન્યૂઝ, વલસાડ. આ તરફ નવસારીના ચીખલી તાલુકામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે. ભારે વરસાદને કારણે ભયંકર સ્થિતિ પેદા થઈ. ક્યાંક વીજ પોલ ધરાશાયી થયા તો ક્યાંક રસ્તાઓ બંધ થયા. 10 ગામના લોકો અંધારામાં રહેવા મજબૂર બન્યા. 15 કલાકથી વીજ પુરવઠો ગુલ થતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ડીજીવીસીએલે યુદ્ધના ધોરણે વીજ પોલ ઉભા કરવાની કામગીરી શરૂ કરાઈ છે. વરસાદ વચ્ચે લોકોને મુશ્કેલીમાંથી બહાર કાઢવા માટે હવે તંત્ર પણ કામે લાગી ગયું છે.
અને આજ મુદ્દે સંવાદદાતા રાકેશ ઓનલાઈન પર છે. રાકેશ, નવસારીના ચીખલી તાલુકામાં એક તરફ ભારે વરસાદ, ક્યાંક વીજપોલ ધરાશાયી થયા છે, વીજળી ગુલ થઈ છે. શું સ્થિતિ અને તમામ વીજ પુરવઠો ફરી એક વખત શરૂ કરવા માટે શું કામગીરી? ગઈકાલે 9:30 વાગ્યે જે ચક્રવાત આવ્યું હતું એ 10 મિનિટ જેટલું ચાલ્યું હતું ને 10 મિનિટમાં 15 જેટલા ગામને પોતાના લપેટમાં લીધા હતા. લપેટમાં લેતાની સાથે તમામ જે કંઈક તે વિસ્તારના વીજ પોલ છે, વીજ પોલ ધરાશાયી થતા જ પાવર ગુલની સમસ્યા સર્જાઈ હતી. ખાસ કરીને ખેતરથી માંડીને તમામ જે કંઈક પવનની જે અસર હતી તીવ્ર હતી, જેને લઈને તમામ જે કંઈક વીજ પોલ અને વીજળીને લઈને ગ્રામજનો હેરાન થયા છે. ખાસ કરીને 15 કલાકથી હજુ પણ વીજ પુરવઠાનું કામ ચાલુ છે. જીબી ના જે કંઈક અધિકારી છે અલગ અલગ ટીમ બનાવીને અલગ અલગ ગામડામાં વીજ પોલ અને વૃક્ષ જે કંઈ ધરાશાયી થયા હતા એને તમામ જે કંઈક હટાવવાની કામગીરી છે, વીજ પોલ રિપેરિંગની કામગીરી છે એ હાથ ધરી છે હાલ તો. જી બિલકુલ, આભાર રાકેશ તમામ જાણકારી માટે. નવસારી જિલ્લામાં મિની વાવાઝોડાએ કહેર વર્તાવ્યો. સુરત અને નવસારી મહાનગરપાલિકાની ટીમો નવસારીમાં કામે લાગી ગઈ. એક એસડીઆરએફની ટીમની પણ મદદ લેવામાં આવી રહી છે. પશુપાલકો, ઘર અને ખેતીને સૌથી વધુ નુકસાન થયું છે. જિલ્લાના 20 જેટલા ગામોમાં વાવાઝોડાને કારણે નુકસાન થયું છે. ચીખલી અને વાંસદા તાલુકામાં સૌથી વધુ અસર વર્તાઈ છે. જિલ્લા કલેક્ટર દ્વારા ડિઝાસ્ટર વિભાગને પણ જાણ કરવામાં આવી છે. રાજથી પોલીસની ટીમ, સ્થાનિક વહીવટીતંત્રની ટીમ, લોકોના અને સેવાભાવી સંસ્થાઓ લોકોના સહયોગમાં આ પરિસ્થિતિમાં મદદ કરવાની કોશિશ કરી રહ્યા છે. હાલ મારી પાસે જે આંકડા છે 20 વિલેજીસના 1001 ઘરોને તો એફેક્ટ છે, વધારે જ છે. આંકડો વધશે કારણ આ તો મોટી પ્રાથમિક અંદાજો હોય છે. આ અંદાજા મુજબ અમે એના મુજબની ટીમ આગળ મોકલીએ તો આ ટીમનું કામ થઈ જાય અને આજે સાંજે નહીં તો મોડામાં મોડે આવતીકાલ સાંજ સુધી સર્વે પૂરો કરવાની કોશિશ કરીએ છીએ. ગાંધીનગર કચેરીઓ સાથે પણ વાત થઈ છે, જે આગળનું એમાં પૈસા કે ગ્રાન્ટ આવશે અને એના મુજબ મદદ કરવામાં આવશે. દાહોદમાં નવરાત્રી વચ્ચે વરસાદની એન્ટ્રી થઈ છે. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. લીંબડી, કારઠ, ટાંડા સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વરસાદ પડતા ખેલૈયાઓ પણ ચિંતામાં મુકાયા છે. દાહોદમાં પણ વરસાદની એન્ટ્રી થઈ છે. વહેલી સવારથી વાતાવરણમાં પલટો આપ્યા બાદ વરસાદની શરૂઆત. વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. લીંબડી, કારઠ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે અને વરસાદ વરસતા આયોજકો અને ખેલૈયાઓ તમામ ચિંતામાં મુકાયા છે. આ તરફ છોટાઉદેપુર જિલ્લામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ ખાબક્યો. વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. વરસાદી માહોલને પગલે લોકોને અસહ્ય ગરમીથી રાહત પણ મળી છે. દ્રશ્યો છોટાઉદેપુર જિલ્લાના કે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઈ હતી. અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાઈ. જોકે વરસાદી માહોલને પગલે લોકોને ગરમીથી રાહત મળી.